ક્વાંટ ગામ ખાતે આજરોજ વિશ્વવિખ્યાત ગેરનો મેળો ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો। છોટાઉદેપુર જિલ્લામાં આવેલ કાંટ ગામ ખાતે આજરોજ વિશ્વવિખ્યાત ગેરનો મેળો ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો। હોળીના પર્વ પછી ઉજવાતો આ પરંપરાગત મેળો આદિવાસી સંસ્કૃતિ અને લોક પરંપરાનું જીવન પ્રતિબિંબ માનવામાં આવે છે। આ મેળામાં છોટાઉદેપુર જિલ્લાની સાથે સાથે ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। પરંપરાગત પહેરવેશમાં સજ્જ યુવક યુવતીઓ ઢોલ નગારા અને વાંસળીના તાલે ગેર નૃત્ય કરતા નજરે પડ્યા હતા। શરીરે સફેદ માટીના ટપકા અને માથા પર મોરપીંછની ટોપી પહેરીને આદિવાસી યુવાનો દ્વારા કરવામાં આવતું આ ગેર નૃત્ય મેળાનું મુખ્ય આકર્ષણ બન્યું હતું। આ મેળા દરમિયાન ગામમાં મેળાવડા જેવો માહોલ જોવા મળ્યો હતો। વિવિધ વિસ્તારોમાંથી આવેલા લોકો આદિવાસી સંસ્કૃતિ, લોકનૃત્ય અને લોકસંગીતનો આનંદ માણવા ઉમટી પડ્યા હતા। મેળામાં પરંપરાગત આભૂષણો, લોકવસ્ત્રો અને સ્થાનિક વસ્તુઓના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા। દર વર્ષે હોળી બાદ ત્રીજા દિવસે યોજાતો ક્વાંટનો આ ગેર મેળો આદિવાસી સંસ્કૃતિનો અનોખો ઉત્સવ માનવામાં આવે છે અને દેશ વિદેશના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે। આ વર્ષે પણ હજારો લોકોની હાજરી વચ્ચે ક્વાંટ ગામે આદિવાસી રંગ અને લોક સંસ્કૃતિથી ગુંજી ઉઠ્યું હતું। રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી। છોટાઉદેપુરના કવાડ ખાતેના ઐતિહાસિક ગેરના મેળામાં અમે સૌ આવ્યા છે। અહીંયા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશ અને વિદેશના પણ અનેક લોકો આ મેળામાં આવે છે। આ મેળો એ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, રૂઢિપ્રથા, આદિવાસીઓના પોશાક, ઓજારો, વાજિત્રો અને બધા જ એનું એક ઉત્સવ છે। એમાં બધાનું પ્રદર્શન થાય છે। ત્યારે અમે પણ નથી જાણતા અને એનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે। અને આ ગેરનો મેળો એટલા માટે કહેવું પડે છે કે જે ફસલી હોળી પતે અને તરત આ ગેરનો મેળો થાય છે। અને આ ગેરના મેળામાં ખૂબ ઉત્સાહ સાથે ઢોલના તાલે, શરણાઈની તાલે બધા જ લોકો આજે અહીંયા પોતાના પહેરવેશમાં છે અને એ રીતે અમે પણ અહીંયા ઉપસ્થિત થયા છે। હોળીનો ગેરનો મેળો એ વિશ્વવિખ્યાત મેળો છે। આ હોળીના મેળાનું એ મહત્વ રહ્યું છે કે એ પ્રાચીન કાળથી આ મેળો ચાલ્યો આવે છે, જેમાં આ છોટાઉદેપુર જિલ્લાના રાઠવા, ભીલ અને તડવી સમાજના લોકો અને એની સાથે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અને મધ્યપ્રદેશના ઝાબુઆ, અલીરાજપુર અને બડવાણી ક્ષેત્રના જનજાતીય સમાજની આ સાંસ્કૃતિક પરંપરા અને રીત રિવાજોનું પ્રગટીકરણ અહીં દેખાઈ રહ્યું છે। પ્રાચીન કાળથી હોળીના દિવસ બાદ ત્રીજા દિવસે આ કવાંટમાં ગેરનો મેળો ભરાય છે। ગેર એટલે માંગવું। હોળીમાં આ વિસ્તારના જનજાતિ સમાજના લોકો પોતાના પરિવાર, સમાજ અને આ ક્ષેત્રના કલ્યાણ માટે હોળી માતાની માન્યતા માને છે અને એ માન્યતાને પૂર્ણ કરવા માટે 5 દિવસની જે પૂજા કરે છે, જે તપ કરે છે, એ તપ કરનાર એટલે ગેરૈયા। એ ગેરૈયાઓ પોતાનું પરિવાર છોડીને ગામે ગામ ઉઘરાણી કરવા માટે જાય છે અને એ ઉઘરાણી એટલે ગેર। એ માથે મોરપીંછ હોય, શરીર પર માટીના સફેદ ટપકા હોય, મોટો ઢોલ હોય, વાજિંત્ર હોય, ઘૂઘરો હોય અને એ સાથે 50, 100, 200 ના સમૂહમાં એ નૃત્ય કરતા કરતા આ નગરની અંદર જાય છે અને એને નિહાળવા માટે આ વિસ્તારના ગામે ગામથી અને સાથે આખા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરથી લોકો જોવા માટે આવે છે। એ એટલા માટે જોવા માટે આવે છે કે અહીંના યુવાન યુવતીઓ જે પ્રકારનું નૃત્ય કરે છે, જે પ્રકારના વાજિંત્રો સાથે, ઢોલ સાથે અહીંના જનજાતિ સમાજનું પ્રગટીકરણ કરે છે, જે એક નિહાળવા લાયક છે, સંસ્કૃતિનું પ્રગટીકરણ છે અને ચાલી આવતી પ્રાચીન પરંપરા આજે પણ એ જ પ્રકારે આધુનિકમાં જોવા મળી રહી છે। એટલા માટે આ ગેરનો મેળો એ વિશ્વવિખ્યાત મેળો છે અને નિહાળવા માટે અમે પણ અહીં આવ્યા છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।